પાલિકાના દ્રશ્યો આપને અત્યારે બતાવવા માટે ન્યૂઝ કેપિટલની ટીમ છે તે બાવળા નગરપાલિકાની અંદર હાલમાં ઉપસ્થિત છે। આપ જે પ્રમાણે દ્રશ્યમાં જુઓ છો કે વરસાદ બંધ થયાને કેટલાક કલાકો છે તે થયા છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક હજુ સુધી આ જે જગ્યા છે બાવળા નગરપાલિકાની અંદર જે છે હાલમાં આપ દ્રશ્યો જુઓ છો, તમામ જગ્યા પર પાણી છે જેમના તેમ હજી સુધી ભરેલા છે। જ્યારથી વરસાદ ચાલુ થયો ત્યારથી અને હજી સુધી કોઈ નિકાલ થયો નથી। કેટલા વર્ષોથી તકલીફ પડે? એટલે આમ તો આ મોટું ગન્નારું જ્યારથી બન્યું ત્યારથી તકલીફ થઈ છે। એ તો આપણને ખબર નહીં, હું તો આજે આવ્યો એટલે મને ખબર પડી કે આટલું પાણી આટલું ભરાય છે। બાકી તકલીફ તો હોય જ છે દર વર્ષે, ત્યારથી આ ગન્નારું બન્યું ત્યારથી વધારે હોય છે। શું નામ છે? મારું નામ ઉકારામ છે। ભાઈ, આ પાણીની તકલીફ છે આખા બાવળામાં આવી જ છે? બધી જગ્યાએ આવી જ છે, પૂરા બાવળામાં તકલીફ તો બહુ પૂછો નથી। તકલીફ 2 દિવસથી તો બહાર નહીં નીકળ્યા છે। અત્યારે નીકળ્યા, થોડો વરસાદ કમ પડ્યો ને જો નીકળવાની જગ્યા મળી તો નીકળ્યા છે બહાર। અત્યારે 2 કલાકથી અહીંયા ખડા છે, અહીંયા જવાનું છે ધોળકા, કઈ મારે કઈ નહીં મળતો, 2 કલાક થઈ ગયા અહીંયા। બિલકુલ, આપણે દ્રશ્ય બતાવીશ કે આ જે આખો રોડ છે, આખો રોડ 2 કલાકથી લોકો છે તે અહીંયા ઊભા છે અને આખો રોડ છે તે અત્યારે બંધ હાલતમાં છે। આ જે ટ્રક છે, ટ્રેક્ટરો છે, જે મોટા વાહનો છે તે પણ અહીંયા બંધ હાલતમાં અત્યારે જોવા મળે છે। શું નામ છે મિત્ર? શું નામ? सौरभ। શું તકલીફ પડે છે પાણી? पानी देखिए, आप देखिए ना, अंडरग्राउंड बनाया गया है, कहीं से निकलने की जगह है, आप बताइए। तो ये सरकार देखे अपने हिसाब से। બિલકુલ, અહીંયા બીજા પણ ઘણા બાવળાના રહેવાસીઓ છે, તેની સાથે પણ વાત કરશું। શું નામ છે ભાઈબંધ? શું નામ? माँ नाम जेपी, पर मैं हिंदी में बोलता हूँ। હિન્દીમાં શું તકલીફ પડે? पानी भर गया है पूरा, ठीक है। पीछे का पानी आ रहा है जो भी, आगे यहाँ खाली करने की जगह नहीं है, ठीक है। तो आगे कोई संभालने वाला है? પાણીની તકલીફ આગળ ખબર પડે ને, આગળ બાવળામાં આખા કે તકલીફ પડે? એ બાવળાનું નહીં, આ તમારા રજોડા વાસથી જ આવશે, આ રજોડા ગામથી તો પાણી આવે। બાવળામાં પાણી ભરાય છે? નથી ભરાતું? કાયમ માટે કોણ નિકાલ કરે? કોઈ નિકાલ નહીં કરે, નથી કરતું કોઈ નિકાલ નથી। ના। સમથિંગ ગઈ સાલ પણ આવું જ હતું અને આ સાલ પણ આવું જ છે। આ ગઈ સાલ કરતા આજે વિશેષ છે। ઓકે, થેન્ક યુ। કોઈ આવતું નથી જોવા? કોઈ ના સાહેબ, એવું તો કોઈ હજી જાણભાળ થઈ નથી કે કોઈ જોવા આવે। વોર્ડના જે વોર્ડનો છે અમુક ટ્રેક્ટર લઈને ફરી રહ્યા છે અત્યારે, અને એ લોકો એમના દ્વારા જમવાની જે તે વ્યવસ્થા આપી શકતા હોય એ વ્યવસ્થા અમુક વોર્ડોમાં આપી શકે છે। બસ ઇનફ છે। તકલીફો વર્ષોથી પડી રહી છે, પરંતુ તો પણ ક્યાંક ને ક્યાંક તંત્ર સામેથી કોઈ પણ પ્રકારનો નહીં તો કોઈ જવાબ કે નહીં કોઈ અત્યાર સુધી કોઈ નથી, કોઈને જોવા આવ્યું નથી, કોઈ સાથે વાત કરવા આવી, અને આવી જ રીતે 2-3 કલાક સુધી લોકોને છે ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવો પડતો હોય છે।